મિત્રો આજે અમે અમારી કરમની કઠણાઈ અમે શુક્રવારે આવ્યા તાજમહેલે પણ બંધ હતો એટલે આજે અમારે આ બંધ હે પણ છતાં લાલ કિલ્લો કહેવાય ત્યાં આવ્યા છે તો એ લાલ કિલ્લા એ અમારી ટિકિટ બી આ ચૂકી છે મિત્રો. આમ વાત કરીએ ને તો અહીંયા આવો તો આમ ઘણી વસ્તુ તમને કોસ્ટલી પડતી હોય, પરંતુ અહીંયા અમે જે હોટલમાં રોકાણા ને એમનો ચાર્જેબલ આમ જોઈએ ને તો 24 હોર્સ તકરીબન 1500 રૂપિયા છે. એટલે અહીં કારણ વગરના તમે ભંગાઈ જાઓ એના કરતાં તમારે ઘણી એવી હોટલો હોય છે કે એમનો ચાર્જેબલ પણ રિઝનેબલ હોય છે. અને ત્યારબાદ અમે આવ્યા છીએ હોટલમાં, હું તમને એમના વ્યૂ બતાવું. તો હવે શું છે મારી દ્રષ્ટિએ 1 કે 1.5 વાગ્યો છે, તો હવે થોડુંક જમી લઈએ ત્યારબાદ પાછો આપણે આગળ બ્લોગ બનાવીએ. જો એમાં ફોટા જોવા ફોટા. અરે પણ હા લે ઓય 8 નંબરના કારીગર. ફોટામાં શું દેખાય છે? ફોટામાં શું દેખાય? ધીમે 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 મિત્રો આમ વાત કરીને તો આજે શુક્રવાર હતો, અમને ખ્યાલ નહોતો, અમે અહીંયા આવી તો ગયા પણ ખ્યાલ નહોતો કે ભાઈ શુક્રવારે બંધ હોય આ બધી. પછી આવ્યા. હા, તો તાજમહેલ આજે શુક્રવારે ફ્રાઈડે એટલે બંધ હતું, પણ પછી અમે એક દિવસનો હોલ્ટે કરી નાખ્યો. અમે હોટલમાં રોકાઈ ગયા અને કાલે અમે આવશું તાજમહેલે. એટલે પછી આ તાજમહેલની પાછળ જે લાલ કિલ્લો છે ને આ એમનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. જો એટલે મને એમ થયું કે બતાવી દો ને, અહીં બહુ મસ્ત ફોટોગ્રાફી થાય. કદાચ કોઈ ફોટોગ્રાફર ભાઈઓ આવતા હોય ને એક નંબર ફોટોગ્રાફી થાય છે. મિત્રો એકચ્યુઅલી આજે ફ્રાઈડે હતો, તાજમહેલના આમ તો દર્શન ન થયા, પણ આમ જોઈએ ને તો બેક સાઈડથી અમે તાજમહેલ નિહાળવા આવ્યા છીએ. આ ન્યૂ કપલ છે, આમ તો મારા ક્લાયન્ટ કહેવાય, અને આમ હું એમનો સ્ટુડન્ટ છું. બધું લોકો છે, પણ છતાંય આજે અમે જોવા આવ્યા છીએ. એમને થોડોક નજારો બતાવું. જોવો તમે, આ બેક સાઈડ છે તાજમહેલ તાજમહેલ જે બેક સાઈડ છે, બરાબર. અને આ જે વ્યૂ પોઈન્ટ છે ને એમનો પણ નજારો બતાવું. જો માણસો મિત્રો મોર્નિંગ ટાઈમ છે અને સવારના કદાચ 8 થયા છે. અને સવારમાં પોરમાં વેસ્ટ ઇન્ડિયન ઢોસા કાંઈ ઘટે નહીં. સવારમાં પોરમાં આગ્રા તો જાય છીએ અમે તાજમહેલે, પણ હવે આ અત્યારે શું કહેવાય બ્રેકફાસ્ટ સવારમાં પોરમાં નાસ્તામાં જોવો છો સાઉથ ઇન્ડિયન. અમારે કોમલ દીદી નબળું હાલે જ મિત્રો. ઓલરેડી અમે છે ને આ તાજમહેલના પાર્કિંગમાં તો આવી ગયા, પણ તમે જુઓ અહીંની ટ્રાફિક જુઓ. અને આ ગાડી ટ્રાફિક કરવામાં એવા લોચા થાય છે ને આપણો મગજ ડમર થઈ જાય. કેમ કે અહીંયા આવું અહીં મેજોરિટી આવા સ્થળો હોય ને ત્યાં લોકોને બિઝનેસ કરેલો હોય, અને જે ટુરિસ્ટ આવતા હોય ને એ લોકોને બહુ હેરાન કરે. ટૂંકમાં આ લઈ લ્યો ને ગાઈડ જોઈએ છે ને, હવે ભાઈ તમે ગાઈડ લ્યો ને કારણ કે તમારે 1000 રૂપિયા લઈ લઈએ,
એવું કાંઈ હોતું જ નથી ગાઈડ બાઈડ, આવું કરે છે આ લોકો. તો ફાઇનલી યશભાઈ આપણે તાજમહેલના ગેટમાં આવી ગયા એમ ને? આવી ગયા હો ભાઈ, મન પૈસા. હા, અને એટલે પાર્કિંગમાં કેવા લોચા થાય? લોચા તો બાબા આખી જિંદગીમાં લોચા છે, આમાં તો પાર્કિંગમાં તો હોય ને ભલામાં. ડ્રિંક વોટર. હાજી સર ગાઈડ. નહીં મિત્રો, આ તાજમહેલ જોવાની જે ટિકિટ લેવાની હોય ને એ છે, અને લાઈન તમે જુઓ કેવી છે. સવારના 9 વાગ્યાની આ લાઈન ચાલુ. હા, આ તો જો કે 6 વાગે ખુલી જાય, અને ઓપનિંગ 6 થી 6 છે ટૂંકમાં. 6 વાગે ખુલે ને 6 વાગે બંધ. મિત્રો ફાઇનલી તાજમહેલના પરિસરની અંદર અમે એન્ટર થઈ ગયા છીએ, પણ અહીં પહોંચવા માટે જે દિક્કતોનો તમારે સામનો કરવો પડે ને કંઈક અદ્ભુત હોય છે. એનું કારણ છે કે કેટલી નાની નાની બાબતો એ લોકો ડિટેલ્સની અંદર જોતા હોય. તમારી પાસે પાન માવા, એમાં શું છે, આપણા જે ગુજરાતી ભાઈઓ આવે છે ને એમને માવાનો તો શોખ હોય જ, એટલે એ ખાણ ઉડાડતા, એટલે માવા પછી સ્મોકિંગની કોઈ વસ્તુ કે કોઈ સેવન કરતા હોય ને કોઈ પણ પદાર્થનો, તો એ બધું મૂકી દેવું પડે. ત્યારબાદ તમારે કેમેરા હોય ને તો એમની પાસે એક મશીન હોય, એની અંદરથી ગડકાવવો પડે. એટલે એવી રામાયણ થઈને થોડીક વાર તો મારો મગજ બંધ થઈ ગયો. પછી એમ થયું હાલો હવે રેડી નીકળી ગયો ફાઇનલ. હવે આપણે તાજમહેલ પહોંચ્યા. અમારે સલમાન 2 માવા ટપાડી આવ્યો. આ એક નથી આવવા દેતા, એની 2 કાઢી લીધા. जिंदगी क्या चीज है, होश वालों को खबर क्या, महकते क्या चीज है, इश्क कीजिए और समझिए, इश्क कीजिए और समझिए, जिंदगी क्या चीज है, होश वालों को
મિત્રો ફાઇનલી અમે તાજમહેલ ફર્યા, ખૂબ જ આનંદ આવ્યો. અને આમ જોઈને તો નાના નાના ઘણા સ્થળો છે, અને આમ જોઈએ તો હરેક વ્યક્તિ એક એની મનોઈચ્છા કહેવાય ને એ લઈને આવ્યા હોય. તો આપણે ફોટોગ્રાફીમાં એને આડા આવતા હોય, આપને એ આડા આવતા હોય. એટલે તમે જે વિચારો ને કે તાજમહેલની અંદર આવા વિઝ્યુઅલ આવા શોટ ને શક્ય નથી, કેમ કે હરેક વ્યક્તિ એક એમના સમય ખર્ચીને અને પૈસા ખર્ચીને આવ્યા હોય, ત્યારબાદ આપણે એને નડતું રૂપ થાય કે એ આપણે નડતું રૂપ થાય તો કેટલી તકલીફ પડે. એટલે ભલે નો ડાઉટ જે આવે તે તમારી રીતના લઈ લેવાનું. અમારા ભાઈ છે, નવું કપલ છે, અને એમની સાથે હું આવ્યો છું. તો મને એમ થયું કે આજ જાય તાજમહેલ જઈ ફરી આનંદ કરી, અને અહીં હું મારા જે આગ્રાનો લોક છે ને એને પૂર્ણ વિરામ કરું છું. અને અહીંયા માણસ હાવ ગાંડું દૂર છે, કોણ જાણે ક્યાંથી આવે. અમુકને તો મેં જોયા સાહેબ 85 વર્ષના ઘૂમરા લેતા હોય. હવે એને હું તાજમહેલ જોવો પણ એક શોખ છે. હાલો, જય માતાજી. ઓ શેફાનભાઈ